નમસ્તે મિત્રો, હું જિગ્નેશ પંચાલ આપ સર્વનું ગણિતના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એનસીઈઆરટી એમાં પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ ચેપ્ટર અભ્યાસની દ્રષ્ટિએ અને આગળના ધોરણોની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. તો ખાસ નમ્ર વિનંતી કે આપ આ જે વિડીયો છે ગણિતનો એ શરૂથી અંત સુધી જુઓ અને એના જે બી મુદ્દાઓ છે એ તમારી નોટબુક્સની અંદર લખો, જેથી તમને આ ચેપ્ટર કમ્પ્લીટલી કંઠસ્થ થઈ જાય. તો ચાલો મિત્રો, આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો, આજે આ ચેપ્ટરની શરૂઆતમાં આપણે કેટલાક સાદા ગુણાકાર કરીશું, જેમાં મેં એક ઉદાહરણ તરીકે કરેલું છે. તો જુઓ, 1 ગુણ્યા 1 એટલે 1ના ઉપર સ્ક્વેર. આપણે 7મા ધોરણમાં ઘાત અને ઘાતાંક વિશે ભણી ગયા કે 1 2 વખત આપેલા હોય તો 1ના ઉપર કેટલી ઘાત આવે? 2 આવે. અને 1ના ઉપર 2 ઘાત હોય તો એની કિંમત શું થાય? તો 1 થાય. એવી રીતે આપણે કેટલીક કિંમતો 20 સુધીની કરી દઈએ. તો જુઓ, 2 ગુણ્યા 2 બરાબર 2ના ઉપર 2 ઘાત. તો 2ના ઉપર 2 ઘાત છે, એની કિંમત શું થશે? 4 થશે. ત્યાર પછી 3 ગુણ્યા 3 તો 3ના ઉપર 2 ઘાત, એની કિંમત થશે 9. ત્યાર પછી 4 ગુણ્યા 4, 4ના ઉપર 2 ઘાત, એની કિંમત થશે 16. ત્યાર પછી 5 ગુણ્યા 5 તો 5ના ઉપર 2 ઘાત, એની કિંમત થશે 25. ત્યાર પછી 6 ગુણ્યા 6 બરાબર 6ના ઉપર 2 ઘાત, એની કિંમત થશે 36. ત્યાર પછી આગળ જોઈએ તો 7 ગુણ્યા 7 તો અહીંયા થશે 7ના ઉપર 2 ઘાત, એની કિંમત થશે 49. તો આવી રીતે મિત્રો આપણે આગળની કિંમતો અહીંયા લખી દઈએ છીએ. તો જુઓ મિત્રો, અહીંયા મેં 8 ગુણ્યા 8 એટલે 8નો વર્ગ બરાબર 64, એવી રીતે 9નો વર્ગ 81, 10 ગુણ્યા 10 એટલે 100, 11 ગુણ્યા 11 એટલે 121, 12 ગુણ્યા 12 એટલે 144. તો આવી રીતે મિત્રો આપણે અસંખ્ય સુધી લખી શકીએ, પણ આપણે એટલા બધા નથી લખવાના, આપણે 31 સુધી યાદ રાખવાના છે વર્ગો. હવે મિત્રો, આપણે ઉપરની જે સંખ્યાઓ મેં લખી, કઈ સંખ્યાઓ? તો જુઓ, 1 4 9 16 25 36 બરાબર, એક આ સંખ્યાઓ. ત્યાર પછી 49 64 81 100 121 144 પછી 169. તો મિત્રો, આવી જે સંખ્યાઓ છે ને વિશિષ્ટ સંખ્યાઓ કહેવાય. કેમ વિશિષ્ટ સંખ્યાઓ કહેવાય? કારણ કે આપણે આ જે સંખ્યાઓ છે, ધારો કે 1 છે તો 1ને આપણે 1 ગુણ્યા 1 એટલે એવી સંખ્યાઓ સ્વરૂપે લખી શકીએ કે m ગુણ્યા m સ્વરૂપની સંખ્યાઓમાં લખી શકીએ છીએ. બરોબર? m એટલે જે સંખ્યા હોય એની એ જ સંખ્યા સાથે ગુણાકાર કરવાનો. તો જુઓ, 4 છે તો આપણે એને 2 ગુણ્યા 2 વડે ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ. ત્યાર પછી 9 હોય તો એને આપણે 3 ગુણ્યા 3ના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ. ત્યાર પછી 16 છે તો એને આપણે 4 ગુણ્યા 4ના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ. ત્યાર પછી 25 છે તો 25ને આપણે 5 ગુણ્યા 5ના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ. ત્યાર પછી 36 છે, એને આપણે 6 ગુણ્યા 6ના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ. ત્યાર પછી 49 છે, એને આપણે 7 ગુણ્યા 7ના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ. એટલે ટૂંકમાં આવી જે સંખ્યાઓ છે એને આપણે m ગુણ્યા m ના સ્વરૂપમાં લખી શકીએ છીએ. એટલા માટે આવી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યાઓ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિશિષ્ટ સંખ્યાઓ કહેવામાં આવે છે. તો આમ આપણે જોઈએ કે 1 4 9 16 25 36 49 81 100 થી અનંત સુધીની, એટલે આમાં ઘણી બધી સંખ્યાઓ મળી શકે. તો આવી સંખ્યાઓને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવામાં આવે છે. કઈ સંખ્યાઓ કહેવાય? પૂર્ણ વર્ગ, એટલે કે જેનો વર્ગમૂળ શક્ય હોય અથવા જેનો વર્ગ કરી શકાય. તો આવી જે સંખ્યાઓ છે એને શું કહેવામાં આવે છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહે છે. બરોબર, યાદ રાખવાનું. 1 4 9 16 25 36 49 81 100, એના પછી આવે છે 121 144 169. તો આવી બધી જે સંખ્યાઓ છે એને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય. એટલે કે જેનું વર્ગમૂળ આપેલી સંખ્યા જો કોઈ સંખ્યાના વર્ગથી બનેલી હોય
એટલે આ જે 1 છે તો 1 એ 1ના વર્ગથી બને છે, 4 છે તો એ 2ના વર્ગથી સંખ્યા બને છે, 9 છે તો એ 3ના વર્ગથી સંખ્યા બને છે, એટલા માટે આને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોવાનું એ છે કે પ્રાકૃતિક અથવા પૂર્ણાંક સંખ્યાઓ જેવી કે 1 2 3 4 5 6 7 8 9 10 થી અનંત સુધીની. તો હવે આમાં પૂર્ણાંક આ બધી જે સંખ્યાઓ છે ને પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય અને પૂર્ણાંક સંખ્યાઓ પણ. આમ જોવા જઈએ તો આપણે આગળ શરૂઆતમાં ભણ્યા હતા કે જેની શરૂઆત 1થી થતી હોય એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવે, જેની શરૂઆતમાં 0 હોય એને પૂર્ણ સંખ્યાઓ કહેવાય, પછી -1 0 1 આવી જે સંખ્યાઓ છે ને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. તો આપણે આ જે સંખ્યાઓ લખી છે પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો એમાં અમુક જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. કેમ? જો 1 છે તો 1 જે સંખ્યા છે ને આપણે 1 ગુણ્યા 1ના સ્વરૂપે લખી શકીએ છીએ. આ 2 છે એને આપણે એવી રીતે લખી શકીએ, m ગુણ્યા mના સ્વરૂપે લખી શકીએ? તો ના લખી શકાય. આ 3 છે એને m ગુણ્યા m સ્વરૂપે લખી શકાય? તો ના લખી શકાય. જ્યારે આ 4 છે એને તમે m ગુણ્યા m સ્વરૂપે લખી શકો, એટલે 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 એટલે શું થાય? 4 થાય. ત્યાર પછી જુઓ 5 છે, 6 છે, 7 છે, 8 છે, એને પણ તમે m ગુણ્યા m સ્વરૂપે લખી શકતા નથી. m ગુણ્યા m એટલે એની અહીંયા જે સંખ્યા હોય એની જ સંખ્યા અહીંયા હોય એવી આપણને કોઈ સંખ્યા વડે આ સંખ્યાઓ લખી શકાતી નથી. ત્યાર પછી 9 છે એને તમે m ગુણ્યા m એટલે કે 3 ગુણ્યા 3ના સ્વરૂપે લખી શકો છો. ત્યાર પછી આ 25 છે એને તમે 5 ગુણ્યા 5ના સ્વરૂપે લખી શકો છો. બરોબર. આ 100 છે એને તમે 10 ગુણ્યા 10ના સ્વરૂપે લખી શકો છો. પરંતુ આની વચ્ચેની જે સંખ્યાઓ હોય, ધારો કે આ 9 છે તો 9 થી 25માં કઈ સંખ્યાઓ આવે? તો જુઓ 10 આવે, 11 આવે, 12 આવે, 13 આવે, 14 આવે, 15 આવે, પછી 16 તો આપણે m ગુણ્યા m સ્વરૂપે લખી શકીએ, પણ આ જે 10, 11, 12, 13, 14 અને 15 છે એને આપણે m ગુણ્યા m સ્વરૂપે લખી શકતા નથી. એટલા માટે એને વિશિષ્ટ સંખ્યા કહેવાતી નથી. કઈ સંખ્યાઓને? તો 5, 6, 7, 8. અને પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યા કહેવાય. તો આમ 1, 4, 9, 16, 25 આ બધી જ સંખ્યાઓને વર્ગ સંખ્યાઓ અથવા તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો મિત્રો, હવે ચોપડીની અંદર જે ગણિતનું પાઠ્યપુસ્તક છે, બરોબર, એમાં પ્રયત્ન કરો એ સ્વરૂપે દાખલા આપેલા છે એ આપણે જોઈએ આના ઉપરથી. તો મિત્રો જુઓ, અહીંયા 30 અને 40ની વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા લખો એવું તમને અહીંયા ચોપડીમાં ગણિતના પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે 30 થી 40ની વચ્ચે કઈ પૂર્ણ વર્ગ સંખ્યા આવે. તો મિત્રો જોઈએ આપણે 30 થી 40માં જુઓ તો એક તો 31, 32, 33, 34, 35, 36, 37, 38 અને 39. તો પહેલાં તો આપણે વચ્ચેની સંખ્યા લખી. હવે મિત્રો વિચારો કે આમાંથી કઈ સંખ્યા એવી છે કે જેને m ગુણ્યા m સ્વરૂપે લખી શકાય. તો જો 31 છે ને લખી શકાય? તો ના લખી શકાય. 32 છે ને લખી શકાય? તો ના લખી શકાય. તો કઈ સંખ્યા એવી છે કે જેને m ગુણ્યા m સ્વરૂપે લખી શકાય? તો હા, એક મળી ગઈ સંખ્યા. કઈ છે? 36. તો 36ને આપણે m ગુણ્યા m એટલે કે 6 ગુણ્યા 6 સ્વરૂપે લખી શકીએ છીએ. એટલા માટે આ 36 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આપણે લખી શકીએ કે 36 પૂર્ણ વર્ગ સંખ્યા છે. અને કેમ છે? કારણ કે એને m ગુણ્યા m એટલે કે 6 ગુણ્યા 6 સ્વરૂપે લખી શકાય છે. બાકી બીજી સંખ્યાઓને લખી શકાતી નથી. ત્યાર પછી જોઈએ 50 અને 60ની વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા લખો. તો પહેલા મિત્રો આપણે 50 અને 60 વચ્ચે કઈ સંખ્યા આવે છે લખી દઈએ. તો જુઓ 51, 52, પછી 53, 54, 55, 56, 57, 58 અને 59. તો જુઓ મિત્રો, આની અંદર કોઈ એવી સંખ્યા છે કે જેને m ગુણ્યા m સ્વરૂપે લખી શકાય?
લખી શકાય. જો 51 છે, 52 છે, 53 છે, 54 છે, 55, 56, 57, 58, 59 કોઈ પણ સંખ્યા નથી તો આપણે લખી દઈએ કે 50 અને 60 વચ્ચે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર, આ બે સંખ્યાઓ વચ્ચે એક પણ પૂર્ણ વર્ગ સંખ્યા આવતી નથી. ચાલો મિત્રો, હવે આપણે વર્ગ લખીએ. અને ખાસ તમને કહું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોએ 1 થી 30 સુધીના વર્ગો તમારે ફરજિયાત તૈયાર કરી દેવાના રહેશે. દરેકને આવડવા જોઈએ મિત્રો. હવે જો મિત્રો, સૌથી પહેલા જોઈએ આપણે કે 1 નો વર્ગ કેટલો થાય. તો 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4 થાય, 3 નો વર્ગ 9 થાય, 4 નો વર્ગ 16 થાય, 5 નો વર્ગ 25 થાય. બરોબર, 6 નો વર્ગ છાયો 36, 7 નો વર્ગ 7 49, 8 નો વર્ગ 8 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121. બરોબર, ત્યાર પછી 12 નો વર્ગ જોવા જઈએ તો 144, 13 નો વર્ગ થશે 169, 14 નો વર્ગ થશે 196, 15 નો વર્ગ થશે 225, 16 નો વર્ગ થશે 256, 17 નો વર્ગ થશે 289, 18 નો વર્ગ થશે 324, 19 નો વર્ગ થશે 361 અને 20 નો વર્ગ થશે 400. તો મિત્રો અહીંયા 400 એટલે કે 20 ના વર્ગ સુધી લખેલા છે. તમારે 30 સુધીના, તમને જેટલા સુધી આવડતા હોય એટલા, તમને 50 સુધી આવડતા હોય તો એ વાંધો નથી, 30 સુધી આવડતા હોય તો પણ ઓછામાં ઓછા 30 સુધીના વર્ગો બધે આવડવા જોઈએ. હવે મિત્રો આપણે આ વર્ગના ઉપરથી એક ખાસ માહિતી તારવવાની છે. કઈ માહિતી એ આપણે જોઈએ. તો મિત્રો જો અહીંયા આપણે 1 નો વર્ગ કર્યો છે તો એને એકમનો અંક કયો છે? 1 છે. પછી આપણે જોઈએ કે અહીંયા 11 છે તો એને એકમનો અંક છે 1 છે. બરોબર, તો જો અહીંયા આપણે જોઈએ છે કે 1 નો વર્ગ કરવાથી એકમનો અંક 1 મળ્યો, 2 નો વર્ગ કરવાથી એકમનો અંક 4 મળ્યો, 3 નો વર્ગ કરવાથી એકમનો અંક 9 મળે છે, 4 નો વર્ગ કરવાથી એકમનો અંક 6 મળે છે, 5 નો વર્ગ કરવાથી એકમનો અંક 5 મળે છે, 6 નો વર્ગ કરવાથી 6, 7 નો વર્ગ કરવાથી 9. તો મિત્રો તો અહીંયા તમે આંકડાઓ જુઓ, ખાસ એકમના અંક. તો તમને એકમના અંકો કયા કયા જોવા નથી મળતા અને કયા કયા જોવા મળે છે ખાસ જોવાના છે. તો તમે જોશો કે અહીંયા એકમનો અંક 1, અહીંયા 4, અહીંયા 9, 6, 5, 6, 9, 4, 1, 0. અહીંયા તમારે ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યા કોઈ સંખ્યાના વર્ગથી બનેલી હોય એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. ધારો કે 36 છે, કોના વર્ગથી બનેલી છે? તો 6 ના વર્ગથી બનેલી છે, એટલા માટે એને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 વગેરે હોઈ શકે તો જ તે પૂર્ણ વર્ગ હોવાની શક્યતા ધરાવે છે. અને એવું કન્ફર્મ ના કહી શકે ભાઈ પૂર્ણ વર્ગ હશે, ખાલી શક્યતા ધરાવે છે. પણ અમુક સિલેક્ટેડ સંખ્યા હોય, ધારો કે 36 છે, તે આપણે કહી શકીએ કે હા પૂર્ણ વર્ગ છે ફાઇનલી. તો અહીંયા તમને કયા કયા અંકો ન મળ્યા? તો જો આપણને અહીંયા 1 થી 11 થી 20 ના વર્ગ જોઈએ છે તો 1 મળે છે, 4 મળે છે, 9 મળે છે, 6 મળે છે, 5 મળે છે, 6, 9, 4, 1, 0 આટલા અંકો મળે છે. આપણને કયા કયા અંકો નથી મળતા? તો જુઓ 2, 3, પછી 7 અને 8 આટલા અંકો આપણને એકમના અંકમાં મળતા નથી. તો આના ઉપરથી આપણે શું ડિસિઝન લઈશું? તો આના ઉપરથી આપણે નક્કી કરીશું કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય, બરોબર, જે સંખ્યાનો એકમનો અંક આ હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ ન જ હોય. બરોબર, આ સંખ્યા એકમનો અંક જોવાનો, એકમના અંકમાં જો 2 હોય, 3 હોય, 7 હોય કે 8 હોય તો તમારે લખી દેવાનું કે આ પૂર્ણ વર્ગ નથી. બરોબર, કારણ કે એ અંકો ક્યારે હોઈ જ ના શકે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમના અંકમાં. હવે કીધું છે કે શું 50 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે? હવે જુઓ મિત્રો, તો આપણે અહીંયા જોયું કે
ઝીરો જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 5, 1, 4, 5, 6, 9 હોય તો તેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોવાની શક્યતા ધરાવે છે. જ્યારે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તેઓ ક્યારેય પણ પૂર્ણ વર્ગ હોવાની શક્યતા ધરાવતા નથી. તો હવે પ્રશ્ન પૂછેલો છે કે 50 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આમ જોવા જઈએ તો 0 એકમનો અંક કયો છે? 0 છે, એટલે શક્યતા ધરાવે છે. તો આપણે જોઈએ કે આ 50 છે, બરોબર. તો 50ને આપણે m ગુણ્યા m સ્વરૂપે લખી શકીએ. એવી કોઈ સંખ્યા ખરી કે એની એ જ સંખ્યા વડે ગુણવાથી 50નો જવાબ આવે? ધારો કે 49 છે તો એને આપણે m ગુણ્યા m સ્વરૂપે લખવું એટલે લખી શકીએ. કઈ રીતે? તો જુઓ, 49 છે એને આપણે 70, 49, 7, 7, 49 સ્વરૂપે લખી શકીએ છીએ. તો આ 50 છે એને આપણે m ગુણ્યા m સ્વરૂપે લખી શકીએ? તો ના લખી શકાય. તો આપણે લખી શકીએ, અહીંયા આ ડિસિઝન લઈ શકીએ. આપણે જવાબ લખી દઈએ કે 50 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલા માટે જ મેં લખ્યું છે કે 0 જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6, 9 હોય તેવો પૂર્ણ વર્ગ હોવાની શક્યતા ધરાવે છે. એવું ડેફિનેટલી કહી ના શકે કે આ પૂર્ણ વર્ગ હશે જ. એ આપણે જોવાનું કે ભાઈ આને આ સ્વરૂપે લખી શકાય. જો લખી શકાતું હોય તો જે પૂર્ણ વર્ગ હોઈ શકે, બાકી હોઈ શકે નહીં. ત્યાર પછી આપણે નીચેની કેટલીક સંખ્યાઓ છે એના ઉપરથી ચકાસીએ. તો જુઓ, નીચેની સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે કે નહીં તે ચકાસો. હવે જુઓ, 7 છે તો આપણે કહી શકીએ કે પૂર્ણ વર્ગ નથી, પૂર્ણ વર્ગ નથી. 8 છે તો ખબર છે ને કે જે સંખ્યાનો એકમનો અંક આપણે ઉપર જ લખ્યું હમણાં કે જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય એ સંખ્યાઓ ક્યારે પણ પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. એટલે અહીંયા પૂર્ણ વર્ગ નથી. અહીંયા પણ શું આવશે? પૂર્ણ વર્ગ નથી. ત્યાર પછી અહીંયા 3 છે તો અહીંયા પણ આપણે શું લખી દઈશું? પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરોબર. અહીંયા 2 છે તો અહીંયા પણ આપણે લખી દઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે મિત્રો જુઓ, અહીંયા 9 આવેલા છે તો 9 એ શક્યતા ધરાવે ને? ઓકે, શક્યતા ધરાવે, પણ હવે ચેક કરવાનું છે આપણે. તો તમે જુઓ કે 1069 એ કઈ સંખ્યાનો વર્ગ હોય? તો આપણે 1000 જોવા જઈએ તો સૌ પ્રથમ આપણે 30નો વર્ગ કરીશું. 30નો વર્ગ એટલે કે 30 ગુણ્યા 30, બરોબર. કારણ કે 30 ગુણ્યા 30 કરશો એટલે કેટલો વર્ગ થશે? તો 900 વર્ગ થશે, બરોબર. આ સંખ્યા 900થી મોટી છે એટલે આપણે શું કરવાનું છે? અહીંયા જો 30નો વર્ગ કર્યો, ત્યાર પછી 31નો વર્ગ કરીશું, ત્યાર પછી આપણે 32નો વર્ગ કરીશું અને 33નો વર્ગ કરવાનો, બરોબર. હવે તમને વર્ગ કેવી રીતે કરાય શોર્ટકટ ફટાફટ શીખવાડી દઉં છું અહીંયા. તો જુઓ, તમારે શું કરવાનું? 33 ગુણ્યા 33નો ગુણાકાર કરી દેવાનો. તો જુઓ, 0, 3 ગુણ્યા 3 એટલે 9, 3 ગુણ્યા 3 એટલે 9, 3 ગુણ્યા 3 એટલે 9 અને 3 ગુણ્યા 3 એટલે 9. અહીંયા 9, 9, 18 વધી પડી 1, 1089, બરાબર. ત્યાર પછી અહીંયા તમે જોશો કે 32નો વર્ગ કરી જુઓ. તો આપણે 32નો વર્ગ કરી જોઈએ, કારણ કે 1089 તો વધી જાય છે તો આ તો હોઈ જ ના શકે, બરોબર. હવે 32 ચેક કરી લઈએ આપણે. તો જુઓ, 3 દુ 6, 3 તરી 9, 3 દુ 2 2 4 અને 3 દુ 6. તો અહીંયા 4, 6 6 12 વધી પડી 1, 1024. તો જુઓ, આનો વર્ગ થાય છે 1024, આનો વર્ગ થાય છે 1089 અને 1069 આ બંનેની વચ્ચેની સંખ્યા છે, બરાબર. આ બંનેની વચ્ચેની સંખ્યા આવે છે 1069. તો અહીંયા તો કોઈ સંખ્યા છે નહીં, કારણ કે આ બે ક્રમિક સંખ્યાઓ છે. આ 32નો વર્ગ છે અને 33નો વર્ગ છે. 32નો વર્ગ થાય છે 1024 અને 33નો વર્ગ થાય છે 1089. ત્યારે આ સંખ્યા શું આપેલી છે? 1069. તો આપણે શું જવાબ લખીશું કે 1069 એ પૂર્ણ વર્ગ સંખ્યા
નથી. તો આવી રીતે મિત્રો તમારે ચેક કરવાનું રહેશે, ત્યાર પછી જ જવાબ લખવાનું ફાઇનલી. ત્યાર પછી એક બીજી સંખ્યા અહીંયા આપેલી છે. કઈ આપેલી છે? તો 2061. હવે મિત્રો વિચારો, 2061 એ અંદાજિત તમારે વર્ગ નક્કી કરી દેવાનો. ધારો કે આપણે જોઈએ તો જુઓ મિત્રો, આમાં તમારે અંદાજિત ધારો કે વર્ગ નક્કી કરવાનો. ધારો કે 40નો વર્ગ છે, તો તમે જુઓ 4નો વર્ગ શું થાય? 16 થાય. એની પાછળ 2 મીંડા લગાવી દો એટલે 1600 છે. અને અહીંયા તમે 50નો વર્ગ કરી દો તો 50નો વર્ગ શું થાય? પાયો પાયો 25 એટલે 2500 થશે. હવે તમે આની વચ્ચેની સંખ્યા જોઈ લો. તો વચ્ચેની સંખ્યા કઈ છે? 40 અને 50ની વચ્ચેની 45 સંખ્યા લઈ લો. તો 45નો વર્ગ કરો આપણે જે રીતે શીખવાડ્યું એ પ્રમાણે. 45 ગુણ્યા 45 કરી દઈએ આપણે. 45 ગુણ્યા 45 0, પાયો પાયો 5 ચોક 20નું શૂન્ય, વધી પડી 2 અને ચોખ્ખું ચોખ્ખું 16, 17, 18. ત્યાર પછી પાયો પાયો 25નો 5રો, વધી પડી 2, 4 પંચા 20 ને 2 22. અહીંયા 5 આવશે, અહીંયા 2 આવશે, અહીંયા 0 અને અહીંયા આવશે 2 આવશે. શું આવશે? તો 45નો વર્ગ આવે છે 2025 આવે છે. શું આવે છે? 2025. અહીંયા સંખ્યા કઈ આપેલી છે? 2061 આપેલી છે. તો હવે આપણે ખાલી 46નો વર્ગથી ચેક કરવાનું છે. 46નો વર્ગ કરી દઈશું એટલે આપણને ફાઇનલી ખબર પડી જશે. તો જુઓ 46 ગુણ્યા 46 કરી દઈએ આપણે. તો જુઓ અહીંયા 0, 6 ચોક 24નો ચોકડો, વધી પડી 2, ચોખ્ખું ચોખ્ખું 16, 17, 18, છાયું છાયું 36, વધી પડી 3, 6 ચોક 24, 25, 26, 27. તો અહીંયા જુઓ 6, 7 ને 4 11, 10, 11, 12 અને અહીંયા આવશે 2. તો જુઓ 46નો વર્ગ શું આવે છે મિત્રો? તો 2216 આવે છે. શું આવે છે? 2216. તો હવે આપણે સંખ્યા કઈ કીધેલી છે? 2061. જો એકમનો અંક કયો છે? 1 છે, છતાં પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી મળતી. તો આપણે કહી શકીએ ને કે 2061 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે ખાસ યાદ રાખવાનું કે એકમના આધારિત એકમનો અંક હોય એના ઉપરથી જ આપણે ફાઇનલ ના કહી શકીએ કે પૂર્ણ વર્ગ છે જ. ખાલી શક્યતા ધરાવે છે એવું લખી શકાય. અને ફાઇનલી ચેક કરવું હોય તો આપણે આ રીતે શોર્ટકટ રીતે ચેક કરી શકીએ છીએ. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો મિત્રો, હવે આપણે આગળ એ સમજીએ કે જે સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોય તો તેવી સંખ્યાઓ પૂર્ણ વર્ગ હોવાની શક્યતા ધરાવે છે એવું આપણે સમજી લીધું. અને જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 કે 8 હોય તો તેવી સંખ્યાઓ ક્યારેય પણ પૂર્ણ વર્ગ હોઈ શકતી નથી. આટલું ખાસ યાદ રાખવાનું. આ અંકોને જોતા વખત કહી દેવાનું કે આ પૂર્ણ વર્ગ ક્યારે પણ હોઈ શકે નહીં. કઈ કઈ સંખ્યાઓ? તો જુઓ 2, 3, 7 કે 8 હોય કોઈ સંખ્યાનો એકમનો અંક તો તે તરત જોઈને કહી દેવાનું કે આ ક્યારે પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે નહીં. હવે મિત્રો આગળ જોઈએ આપણે. અહીંયા પૂછેલું છે કે એવી 5 સંખ્યાઓ લખો કે જેનો એકમનો અંક પરથી જ તે વર્ગ સંખ્યા નથી, એટલે કે તે વર્ગ નથી તે નક્કી કરી શકાય. તો મિત્રો આ બહુ સિમ્પલ છે. આપણે પહેલાં એકમનો અંકમાં ધારો કે પહેલાં 2 લખી દઈએ, પછી તમે આગળ ગમે તે સંખ્યા લખો. ધારો કે 352 લખો તો આપણે તો જે ચેક કરવાનું છે કે જુઓ 352 તો પૂર્ણ વર્ગ નથી, પૂર્ણ વર્ગ નથી. પછી ધારો કે આપણે પાછળના એકમના અંકમાં 3 લખી દઈએ, પછી આગળ તમે ગમે તે સંખ્યા લખો. અહીંયા 283 લખો તો પણ ચાલે, બરોબર. અહીંયા 28, અહીંયા ગમે ટૂંકમાં પાછળનો અંક આપણે અહીંયા 3 લખ્યો એટલે આ પણ પૂર્ણ વર્ગ નથી. ત્યાર પછી અહીંયા 7 લખ્યા, એની આગળ તમે ભલે ગમે તે અંક લખો પણ આપણે શું અંક ચેક કરવાનું છે? એકમનો અંક. ત્યાર પછી આગળ જોઈએ, પાછળના આપણે અંકમાં 8 લખી દઈએ, પછી ભલે ને આપણે આગળ ગમે એટલા 8 લખીએ તો આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો આપણે આ સંખ્યાઓ લખી, બરોબર. કે એવી કેવી સંખ્યાઓ છે કે જેનો એકમનો અંક જોતાને વતા જ આપણે કહી શકીએ કે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ નથી. અને હવે બીજો પ્રશ્ન એક કર્યો છે કે એવી 5 સંખ્યાઓ લખો કે જેના એકમના અંક પરથી
તે વર્ગ સંખ્યા હશે કે નહીં તે નક્કી ન કરી શકાય. તો બાકીની કઈ સંખ્યાઓ છે? તો આપણે 0 આગળ લખી દઈએ. હવે 0 છે તો એની આગળ તમે 2 અને 8 લખી દો તો 280 છે. તો હવે 0 એકમનો અંક છે તો આપણે કોઈ ફાઇનલી કહી ના શકીએ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા હશે જ, બરોબર. એવી રીતે અહીંયા જોઈએ આપણે 1 છે અને આગળ 7 લખી દઈએ તો 71 બની ગયા. તો 71 છે એને આપણે m ગુણ્યા m સ્વરૂપે લખી શકીએ? તો ના લખી શકીએ. તો આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા ના હોઈ શકે, બરોબર. ત્યાર પછી ધારો કે આપણે આગળ જોઈએ તો 144 છે. તો હા, આપણે કહી શકીએ કે 144 છે તો એકમનો અંક 4 છે, બરોબર. હવે 4ના આપણે m ગુણ્યા m સ્વરૂપે અવયવ પાડશો તમે, m ગુણ્યા m એટલે આના અવયવો જોઈએ આપણે તો 12 ગુણ્યા 12 સ્વરૂપે આપણે લખી શકીએ. 12 ગુણ્યા 12 એટલે 144 થાય, બરોબર. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણે 6 લખીએ, આગળ 4. તો હવે જો 446 છે તો એ પૂર્ણ વર્ગ છે કે નથી એ ફાઇનલી કહી ના શકાય. એનું આપણે ચેક કરવું પડે. અને ચેક કરવા માટે શું કરવું પડે? તો આપણે જોવાનું કે ભાઈ આને m ગુણ્યા m સ્વરૂપે લખી શકાય છે, બરાબર. એના પછી આગળ જોઈએ આપણે 5 છે, બરોબર. તો 45 છે તો 45ને આપણે m ગુણ્યા m સ્વરૂપે લખી શકીએ. શક્યતા ધરાવે છે ખરી, પરંતુ એને m ગુણ્યા m સ્વરૂપે લખી શકાતું હોય તો જ એ પૂર્ણ વર્ગ હોઈ શકે, બાકી નહીં. અને છેલ્લે આપણે જોઈ લઈએ, ધારો કે 99 છે અથવા 999 છે તો આપણે એકમના આંક ઉપરથી કહી શકીએ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ હોવાની શક્યતા ધરાવે છે, પરંતુ એ ફાઇનલી છે કે નથી એ આપણે ચેક કરતા શીખવાડ્યું તમને, બરોબર. ચાલો મિત્રો, હવે આપણે 1 થી 30ના વર્ગો ઉપરથી કેટલાક મુદ્દાઓ જોઈએ. હવે આપણે તમને વર્ગો 1 થી 20 સુધીના મેં શીખવાડ્યા, બરાબર. એમાં 30 સુધી 21 થી 30 સુધીના વર્ગો તમારે જાતે લખવાના છે, બરોબર. ને એના ઉપરથી આપણે કેટલા ડેટા જોઈએ છે એનું સમજવાનું છે. તો જોઈએ મિત્રો, તમારી પાસે જો બુક હોય તો બુકમાં 1 થી 30ના વર્ગો લખેલા છે. હું તમને પાન નંબર કહું છું, એ લઈને બેસો. જો ગણિતનું પાઠ્યપુસ્તક છે એમાં પાન નંબર 91 જુઓ તમે બધા. હવે એમાં તમે જોશો કે જો 1 છે તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, બરાબર. 1 થી 10ના વર્ગ છે, 11 થી 20ના વર્ગ છે, અહીંયા 21નો વર્ગ, અહીંયા 22નો, 23નો, 24નો, 25નો, પછી 30નો વર્ગ આપેલો છે, 35નો આપેલો છે, 40નો, 45નો ને 50નો. તો અહીંયા મિત્રો આપણે એ જોવાનું છે કે જુઓ, એકમનો અંક 1 છે તો એનો વર્ગ કરવાથી એકમનો અંક આપણને શું મળે છે? 1 મળે છે. અહીંયા 21માં એકમનો અંક 1 છે તો એનો વર્ગ 21નો વર્ગ થાય છે 441, તો એમાં પણ એકમનો અંક કયો મળે છે? 1 મળે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે બીજો એકમનો અંક 1 મળતો હોય એવી કઈ સંખ્યા છે? તો 9 છે. જુઓ, એકમના સ્થાનમાં 9 હોય, બરોબર. એટલે કે એકમના સ્થાનમાં 9 હોય તેવી સંખ્યાનો વર્ગ કરવાથી તેના વર્ગનો પણ એકમનો અંક કયો મળે છે? 1 મળે છે. જુઓ, 9નો વર્ગ 81, 19નો વર્ગ 361 એટલે 1 મળ્યો, અને 29નો વર્ગ 841 થાય, 841, બરોબર. તો એમાં પણ એકમનો અંક કયો મળશે? 1 જ મળશે, બરોબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્યાર પછી આપણે જોઈશું કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તો એનો વર્ગ કરવાથી 2 હોય, અને જે સંખ્યાનો એકમનો અંક 8 હોય તો આપણે તે સંખ્યાનો વર્ગ કરવાથી તેના વર્ગનો એકમનો અંક 4 મળે છે. જુઓ, 2 હોય તો 4, 8 હોય તો પણ 4. તો મિત્રો, આવી આપણે માહિતીનો અભ્યાસ કરવાનો છે. તમે બુક ખુલ્લી રાખો, અહીંયા એક એક મુદ્દા સમજાવું છું, એ તમારે જોવાના છે. જો મિત્રો, ખાસ પહેલો, જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તે સંખ્યાનો વર્ગ સંખ્યાનો એકમનો અંક 1 જ મળે. હવે તમે જુઓ, 1 છે તો 1નો વર્ગ શું થાય? 1 થાય. 9નો વર્ગ શું થશે? 81 થશે. 11નો વર્ગ શું થશે? 121 થશે. 19નો વર્ગ શું થશે? 361 થશે. 21નો વર્ગ શું થશે? 441 થશે. અને 29નો વર્ગ જોઈએ તો 841 થશે. તો મિત્રો, આ બધી જે સંખ્યાઓ છે એના વર્ગનો એકમનો અંક જુઓ તો જુઓ,
જે સંખ્યાનો એકમનો અંક એટલે જુઓ, જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો એ સંખ્યાનો વર્ગ કરવાથી તેના વર્ગનો એકમનો અંક પણ શું મળે છે? 1 જ મળે છે. એના પછી તમે આગળની બીજી 5 સંખ્યાઓ જાતે લખી શકો. કઈ કઈ? તો જો 29 ના પછી 31, 39, 41, પછી 49, આવી બધી સંખ્યાઓનો વર્ગ તમારે જાતે, આવી કોઈ પણ 5 સંખ્યાઓ તમારે જાતે લખવાની છે નોટબુકની અંદર. બરાબર? ચાલો હવે આગળ જોઈએ. હવે જે આપણે સમજ્યા એના ઉપરથી જોઈએ કે 123 નો વર્ગ, 77 નો વર્ગ, 82 નો વર્ગ, 161 નો વર્ગ અને 109 નો વર્ગ જે છે એમાં કઈ સંખ્યાનો એકમનો અંક 1 જ છે? તો આપણે આગળ સમજી ગયા કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો આપણે આમાં કંઈ વર્ગ નથી કરવાના. આમાં આપણે ખાલી સંખ્યાઓ શોધવાની છે કે એકમનો અંક 1 હોય એવી કઈ સંખ્યા છે? 1 અને 9. તો જો એક તો 61 છે એટલે એક તો આવશે 161 નો વર્ગ, અને બીજી કઈ સંખ્યા આવશે? તો 109 નો વર્ગ આવશે. બરોબર? 109 નો વર્ગ. આ બંને સંખ્યાનો વર્ગ કરવાથી, આપણે વર્ગ નથી કરવાનો પણ એનો વર્ગ કરવાથી તેના એકમનો અંક આપણને કયો મળશે? તો માત્ર 1 જ અંક મળશે. છેલ્લો એકમનો અંક કયો મળશે? 1 હશે. બરોબર? તો આપણે આ વિશે એકદમ શોર્ટકટથી સમજ્યા. ત્યાર પછી આગળ જોઈએ મિત્રો કે જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય, જે સંખ્યાનો એકમનો અંક 4, તમારી જોડે જે પાઠ્યપુસ્તક છે ગણિતનું એનું 91 નંબરનું પેજ ખુલ્લું રાખો, એમાં કોષ્ટક છે, એમાં ધ્યાન આપજો બધા. તો જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો તે સંખ્યાના વર્ગનો એકમનો અંક કયો મળશે મિત્રો? 6 મળશે. કયો અંક મળશે? 6. ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ. હવે 4 છે તો 4 નો વર્ગ શું થશે? 16 થશે. 6 નો વર્ગ 36 થશે. 14 નો વર્ગ 169 થશે. 14 નો વર્ગ થશે 196. બરોબર? ત્યાર પછી 16 નો વર્ગ થશે 256. 24 નો વર્ગ થશે 576 અને 26 નો વર્ગ થશે 676. બરોબર? તો જુઓ, એકમનો અંક 4 છે, 6 છે, 4 છે, 6 છે, પણ એના વર્ગના એકમનો અંક આપણને કયો મળે છે? 6, 6, 6, 6, 6 અને 6 જ મળે છે. બીજો કોઈ અંક મળતો નથી. તો આવી મિત્રો તમારે બીજી 5 સંખ્યાઓ જાતે લખવાની છે. હવે આગળ જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યાનો એકમનો અંક 6 હશે? તો આપણે ઉપર સમજ્યા કઈ કઈ સંખ્યાઓ? તો જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો આનો વર્ગ કરવાથી, શું કરવાથી? વર્ગ કરવાથી એનો એકમનો અંક કયો મળશે? 6 મળશે. ચલો હવે 19 નો વર્ગ કીધો છે, 24 નો વર્ગ, 26 નો વર્ગ, 36 નો વર્ગ અને 34 નો વર્ગ. તો આપણે સંખ્યાઓ શોધવાની છે. બરોબર? તો 19 નો વર્ગ તો આવે જ નહીં. કાંઈ આપણે કઈ કઈ સંખ્યાઓ જોવાની છે? તો આપેલી સંખ્યાઓમાં એકમનો અંક 4 અથવા 6 હોય એવી સંખ્યાઓ લખવાની છે. તો કઈ કઈ આવશે? તો જુઓ, 19 તો નહીં આવે. 24 આવશે તો હા. 26 આવશે હા. 36 આવશે હા. 34 આવશે તો હા, એ પણ આવશે. તો કઈ કઈ સંખ્યાઓ છે? તો જુઓ, 24 નો વર્ગ આવશે, 26 નો વર્ગ આવશે, 36 નો વર્ગ આવશે અને 34 નો વર્ગ આવશે. આ સંખ્યા એવી છે કે એનો વર્ગ કરવાથી એકમનો અંક આપણને કયો મળશે? એના વર્ગનો એકમનો અંક આપણને 6 મળશે. ઓકે, ચાલો હવે બીજું સમજીએ આગળ. ચાલો હવે આગળ સમજીએ કે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય, જે સંખ્યાનો એકમનો અંક શું હોય? 2 અથવા 8 હોય તો તેનો વર્ગ કરવાથી તેના વર્ગનો એકમનો અંક કયો મળે છે? 4 મળે છે. તો જો આપણે જોઈએ તો 2 છે તો 2 નો વર્ગ શું થાય? 4 થાય. 8 નો વર્ગ શું થાય? 64 થાય. 12 નો વર્ગ શું થાય? 144 થાય. 18 નો વર્ગ શું થાય? 324 થાય. 22 નો વર્ગ શું થશે? 484 થશે. 28 નો વર્ગ શું થશે? તો 884 થશે. બરોબર? 884 નહીં, 784 થશે.
બરાબર. 28નો વર્ગ શું થશે? 784. બરાબર. તો હવે આપણે શું સમજ્યા અહીંયા કે જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય, તો જુઓ એકમનો અંક કયો છે? 2 છે. 12ની અંદર એકમનો અંક કયો છે? 2 છે. અને 28માં એકમનો અંક કયો છે? 8 છે. તો આ બંનેનો વર્ગ કરીએ છીએ તો એના જે વર્ગનો એકમનો અંક આપણને કયો મળે છે? 4 મળે છે. બરાબર. તો આના ઉપરથી મિત્રો બીજી 5 સંખ્યાઓ તમારે અહીંયા નીચે જાતે લખવાની છે. ચાલો હવે આગળ બીજું સમજીએ. તો જુઓ, જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા તો 7 હોય, સમજો મિત્રો, ચોપડીનું ગણિતનું જે પાઠ્યપુસ્તક છે 91 નંબરનું પેજ રાખીને અહીંયા ધ્યાન આપો. તો જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તે સંખ્યાના વર્ગનો એકમનો અંક આપણને કયો મળશે? 9 મળશે. હવે નીચે અહીંયા સંખ્યાઓ આપેલી છે. કઈ કઈ? તો જેનો એકમનો અંક 3 હોય અથવા 7 હોય, 3 હોય અથવા 7 હોય તેનો પહેલાં વર્ગ કરી દઈએ. તો જુઓ, 3નો વર્ગ શું થાય? 9. 7નો વર્ગ શું થશે? 49. 13નો વર્ગ શું થશે? 169. 17નો વર્ગ શું થશે? 289. 23નો વર્ગ શું થશે? તો 529 થશે. બરોબર. અને 27નો વર્ગ થશે 729. તો જુઓ, 3નો વર્ગ 9, 7નો વર્ગ 49, 13નો વર્ગ 169, 17નો વર્ગ 289, 23નો વર્ગ 529 અને 27નો વર્ગ થશે 729. તો બધામાં જો એકમના 9 9 9 9 છે કે નહીં? બરાબર. તો આવી બીજી 5 સંખ્યાઓ તમારે જાતે લખવાની છે. કઈ કઈ સંખ્યાઓ આવશે એ તમે જાતે ડિસાઈડ કરી શકો. 33 આવે, 37 આવે, 43 આવે, 47 આવે. અને હવે મિત્રો છેલ્લો ટોપિક જ્યારે આના લગતો, જે સંખ્યાનો એકમનો અંક 0 હોય. હવે આપણે બધા અંકો જોયા, પણ જે સંખ્યાનો એકમ અંક 0 હોય શું કરવાનું? તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો તેની વર્ગ સંખ્યાનો એકમનો અંક 0 જ આવે. બરોબર. જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો એનો એકમનો અંક, એનો વર્ગનો એકમનો અંક હંમેશા 0 જ આવશે. અને જે સંખ્યાના એકમનો અંક 5 હોય અને એનો વર્ગ કરશો તો તેના વર્ગનો પણ એકમનો અંક તમને શું મળશે? 5 જ મળશે. સપોઝ ધારો કે અહીંયા જુઓ 10 છે, તો 10નો વર્ગ તમે કરશો તો અહીંયા 100 થાય. તો જુઓ, અહીંયા 0 છે તો અહીંયા તમને 0 મળી ગયો. ધારો કે અહીંયા 15નો વર્ગ આપણે કરીએ તો 15નો વર્ગ છે 225 છે. તો જો અહીંયા 5 છે તો અહીંયા તમને 5 મળી ગયા. આવી રીતે જો અહીંયા ઉદાહરણ આપેલા છે 10નો વર્ગ, તો 10નો વર્ગ કેટલો થાય મિત્રો? 100 થાય. 20નો વર્ગ, તો આપણે જો 20નો વર્ગ કરવા માટે એકદમ ઇઝી ટ્રીક છે. કઈ છે? તો જો આ 2 છે, 2નો વર્ગ શું થાય? 4 થાય. અને 1 0 છે એની જગ્યાએ તમારે 2 0 લગાવી દેવાના. આ 30નો વર્ગ કરવો હોય તો 3નો વર્ગ કેટલો થાય? 9 થાય. અહીંયા 1 0 છે એની જગ્યાએ 2 0 લગાવી દેવાના. આ 40 છે તો 40માં 4નો વર્ગ શું થાય? 16 થાય. એની પાછળ 0 છે તો અહીંયા 1 0 છે એની જગ્યાએ 2 0 કરી દેવાના. હવે જો 5નો વર્ગ શું થાય? તો 25 થશે. 15નો વર્ગ શું થશે? તો 225 થશે. 25નો વર્ગ શું થશે? તો 625 થશે. અને અહીંયા તમે જોશો 35નો વર્ગ થશે 1225 થશે. બરોબર. તો જો અહીંયા જેનો એકમનો અંક 5 હોય, બરોબર, તો એના પાછળના અંકો તમને જો 25 25 25 25, એટલે તમારે તો ખાલી યાદ રાખવાનું કે જેના એકમનો અંક 5 હોય એનો 5 જ મળે. બરોબર. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ કે પાછળનો અંક 0 હોય. બરોબર. પાછળનો અંક એટલે કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેનો વર્ગ કરવાની ટૂંકી રીત. હવે ધારો કે કોઈ નાની સંખ્યા હોય, ધારો કે આપણે ઉપર હમણાં જોયું કે 20નો વર્ગ છે, તો એ તમને શીખવાડ્યું કે 20નો વર્ગ એટલે તમારે 2 છે તો 2નો વર્ગ શું થાય? 4 થાય. તો 4 કર્યા. અને 1 0 છે એની જગ્યાએ આપણે કેટલા 0 લગાવી દેવાના? 2 0 લગાવવાના. પરંતુ ધારો કે અહીંયા 300નો વર્ગ પૂછાય તો આમાં કંઈ વિચારવાનું નથી તમારે. 300નો વર્ગ હોય તો પહેલાં યાદ રાખવાનું 3 છે, 3નો વર્ગ શું થાય? 9 થાય. અને અહીંયા કેટલા 0 છે તમારે? 2 0 છે ને, તો 2ના ડબલ કેટલા થાય? 4 0 થાય. તો અહીંયા 4 0 લગાવી દેવાના છે ને, સિમ્પલ.
હવે ધારો કે તમારી પાસે અહીંયા 4000નો વર્ગ પૂછાય તમને. કેટલાનો વર્ગ પૂછાય? 4000નો. તો તમને ખબર છે કે 4નો વર્ગ શું થાય? 16 થાય. અને એની પાછળ 0 કેટલા છે? તો જુઓ 1 2 3. તો 3ના ડબલ કેટલા 0 થાય? તો 6 થાય. તો 1 2 3 4 5 અને 6. તો આ એનો વર્ગ થશે. ગમે એટલા 0 હોય એનો વર્ગ કરવાથી એના ડબલ 0 કરી દેવાના. અને હવે આપણે જોઈએ છે કે જેનો એકમનો અંક 5 હોય તેનો વર્ગ કેવી રીતે કરવો? એકદમ શોર્ટકટ રીતે. ખાલી યાદ રાખવાનું એકમનો અંક 5 હોય એ જ સંખ્યા. તો આપણે 25 થી શરૂઆત કરીએ. તો મિત્રો તમારે યાદ રાખવાનું કે એકમના અંકમાં 5 હોય તો સૌ પ્રથમ તમારે શું કરવાનું કે 5નો વર્ગ શું થાય? 25 થાય. બરાબર. હવે 25 અહીંયા લખી દીધા. ત્યાર પછી 25માં દશકનો અંક કયો છે? 2 છે. તો 2 ની પછી ક્રમિક સંખ્યા કઈ આવે? 3 આવે ને. ધારો કે 1 2 3 4 5 આવી સંખ્યાઓ છે. તો 2 છે તો 2 ના પછી કયો અંક આવે? 3 આવે. તો 2 અને 3 નો ગુણાકાર કરી દેવાનો. તો 2 તરી કેટલા થાય? 6 થાય. તો 6 લખી દેવાના. એવી રીતે મિત્રો આપણે 45નો વર્ગ કરવો છે. તો 45માં તમને કીધું કે 5 છે એકમનો અંક. તો પહેલાં તમારે 25 લખી દેવાના. અને 5ના પછી કઈ સંખ્યા આવે? સોરી, આ 4 છે એનો દશકનો અંક કયો છે? 4 છે. તો 4ના પછી કઈ સંખ્યા આવે? 5 આવે ને. તો 4 પંચા કેટલા થાય? તો 20 થાય. એવી રીતે મિત્રો આપણે 85નો વર્ગ કરીએ. એ તો તમને આવડે ને. આ 5 છે તો 5નો વર્ગ શું થાય? 25. અને 8 છે તો 8ના પછી કઈ સંખ્યા આવે? 9 આવે. તો 9 ગુણ્યા 8 તો 9 વીઠા કેટલા થાય? તો 72 થાય. બરાબર. તો યાદ રાખવાનું કે જેનો એકમનો અંક 5 હોય તો પહેલો એકમના અંક ઉપરથી 5નો વર્ગ 25 કરવાનો. અને પછી આ જે દશકની સંખ્યા છે દશકનો અંક એના ક્રમિક અંક એટલે આગળના અંક સાથે ગુણાકાર કરવાનો. બરાબર. ત્યાર પછી આપણે જોઈએ 115. બરાબર. તો જો એકમનો અંક 5 છે એટલે 25 કરી દીધા. હવે આપણે આ બે અંકો છે એને શું કરવાનું છે? 11 છે અને ગુણ્યા 12 છે. બરાબર. તો આ બંનેનો ગુણાકાર તમારે કરવાનો. આ બંનેનો ગુણાકાર 132 આવશે. હવે 132 આ એ તમારે સીધા ક્યાં મૂકવાના? આની આગળ મૂકી દેવાના. 132 તો આ એનો વર્ગ આવી ગયો. 115નો વર્ગ કેટલા આવ્યો? તો 13225. તો આ એકદમ શોર્ટકટ રીત છે. બરોબર. તો ચાલો મિત્રો હવે આપણે શું શીખ્યા એના વિશે સમજી લઈએ જલ્દી. બરોબર. તો જો સંખ્યાનો એકમનો અંક અને વર્ગનો એકમનો અંક આપણે સમજી લીધું આગળ કે જો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો આપણને એના વર્ગનો એકમનો અંક પણ શું મળશે? 0. જે સંખ્યાનો એકમનો અંક 5 હોય તો તેના વર્ગનો એકમનો અંક પણ શું મળશે? 5. જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેનો વર્ગ કરવાથી વર્ગનો એકમનો અંક કયો મળશે? 1 મળશે. જે સંખ્યાનો એકમનો અંક 4 અથવા 6 હોય તો તેના વર્ગ કરવાથી તેના વર્ગનો એકમનો અંક કયો મળશે? 6 મળશે. એવું આપણે સમજ્યા આગળ. જે સંખ્યાનો એકમનો અંક 3 અથવા 7 હોય તો તેના વર્ગનો એટલે કે તેનો વર્ગ કરવાથી વર્ગનો એકમનો અંક કયો મળશે? 9 મળશે. અને જે સંખ્યાનો એકમનો અંક 2 અથવા 8 હોય તો તેનો વર્ગ કરવાથી વર્ગનો એકમનો અંક 4 મળશે. આવું આપણે સમજ્યા. બરાબર. અને હવે આપણે છેલ્લે જે આપણે આગળ મુદ્દો ચલાવ્યો એ જોઈ લઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેની વર્ગ સંખ્યામાં બમણા શૂન્ય મળે. વર્ગ સંખ્યામાં શૂન્યની સંખ્યા હંમેશા બેકી હોય છે. યાદ રાખવાનું. આપણે આગળ સમજી ગયા. બરોબર. આ તમને યાદ રહે એટલા માટે આ મુદ્દો લખ્યો છે કે જો અહીંયા તમારે શું કરવાનું? પહેલી સંખ્યાનો વર્ગ કરવાનો. ધારો કે 1 છે તો 1નો વર્ગ તો 1 જ થાય. અને 1 0 છે એની જગ્યાએ 2 0 કરવાના. અહીંયા 1નો વર્ગ 1 જ થાય. અહીંયા 2 0 છે એની જગ્યાએ કેટલા 0 થશે? 4 થશે. અહીંયા 2 છે તો 2નો વર્ગ શું થાય? 4 થાય. અહીંયા 1 0 છે એની જગ્યાએ કેટલા 0 થશે? 2 થશે. અહીંયા 2 છે તો 2નો વર્ગ શું થાય? 4 થાય. અહીંયા 2 0 છે એની જગ્યાએ કેટલા 0 થશે? 4 0 થશે. અહીંયા 3000 છે એમાં આપણે 3નો વર્ગ કેટલો થાય? તો 9 થાય. અને એમાં 1 2 3 0 છે તો 3ના ડબલ કેટલા 0 થશે? તો 6 0 થાય. 1 2 3 4 5 6. ઓકે. તો આઈ હોપ મિત્રો કે અહીંયા આપણે
જે પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળની પ્રસ્તાવના ખૂબ જ સારી રીતે સમજી લીધી છે. દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ મજા આવી હશે. બરોબર. આવી જ રીતે આપણે ગણિતના પાઠ્યપુસ્તકના દરેકે દરેક ચેપ્ટર, દરેકે દરેક પાન આવી રીતે ડિટેલ્સની અંદર ભણવાના છે. તો મળીએ મિત્રો. હવે આવનારા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6.1નો અભ્યાસ કરવાનો છે. એના પહેલાં થોડું ઘણું પરિચય છે એ સમજી અને ત્યાર પછી સ્વાધ્યાય 6.1નો અભ્યાસ કરીશું. અને બીજું મિત્રો, અહીંયા જે મુદ્દા મેં એ લખાયા છે નોટબુકની અંદર વિડીયો સ્વરૂપે, તો એ દરેકે દરેક મુદ્દા તમારે ગણિતની નોટબુકમાં લખવાના છે. તો મળીએ મિત્રો આવનારા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.